આદિવાસી જોહર કોઈ એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે સુલિયા ડુંગર ઉપર જે ક્રોસ લગાવવામાં આવ્યું છે એને હટાવવામાં આવે. એ બાબતે અમારો સખત વિરોધ છે અને વિરોધ રજૂ કરવા માટે આજે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. અમારી એક જ માંગણી છે કે આ જગ્યામાં જે ક્રોસ છે એ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે, એને જ હટાવવાની વાત કેમ કરવામાં આવે? એ જ જગ્યામાં અન્ય દેવી દેવતાઓના પણ સ્થાનક છે. અમને એનો કોઈનો વાંધો નથી. અમારા લોકો ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો મુસ્લિમ ધર્મ પણ પાળે છે, અમારા જ લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે. તો પછી આ ફક્ત એક જ સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આવેદનપત્રમાં અમારી એક જ માંગ છે કે આ જે ક્રોસ છે એને અહીં જ રહેવા દેવામાં આવે, કારણ કે આ ખ્રિસ્તી સમાજનું આસ્થાનું પ્રતીક છે. અમારે કોઈનો વાંધો કે વિરોધ પણ નથી, પરંતુ આ ક્રોસને જે હટાવવાની વાત છે એની સામે અમારો સખત વિરોધ અને વાંધો છે. વિસ્તારમાં વર્ષોથી આપણે જોઈએ તો વટાળ પ્રવૃત્તિ ચાલે છે. આદિવાસી સમાજ અને ખ્રિશ્ચન ધર્મને કોઈ લેવા દેવા નથી. એક ખોટી રીતે આદિવાસી સમાજને એમાં જોડીને આદિવાસી સમાજના નામે આ આદિવાસી સમાજને ભડકાવવાની વાત છે. આદિવાસી સમાજમાંથી કોઈ પણ ખ્રિશ્ચન બને એટલે તમામ આદિવાસી સંસ્કૃતિને ભૂલી જાય છે, એના કોઈ પણ રીત રિવાજમાં માનતા નથી. અને આદિવાસી આગેવાનો ભગવાન બિરસા મુંડાના આગેવાનીમાં બધા કાર્યક્રમો કરતા હોય છે, પણ ભગવાન બિરસા મુંડાજીએ મિશનરી અને અંગ્રેજો સામે ખૂબ મોટું આંદોલન ચલાવ્યું હતું અને એમને ષડયંત્ર કરીને ભગવાન બિરસા મુંડાજીની તે સમયે હત્યા કરવામાં આવી હતી. એક મહાન ક્રાંતિકારી તરીકે પણ આદિવાસી આગેવાન અને સમાજમાં એમનું ખૂબ મોટું નામ છે, ભગવાન તરીકે માનવામાં આવે છે. અને જો આપણે એમને માનતા હોય તો એમના વિચારધારાને આધીન કામ કરવાને બદલે આદિવાસી સમાજમાં જે આવી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એને સમર્થનમાં નીકળી પડવું એક ખૂબ દુઃખદ બાબત છે. બીજું કે ખ્રિશ્ચન સમાજ જ્યાં સુધી શિક્ષણ સાથે સંકળાયેલો રહે, શિક્ષણ આપે, વેલ એન્ડ ગુડ, સારી વાત છે. પણ જ્યારે વટાળ પ્રવૃત્તિ કરવામાં આવે અને સમાજને તોડવામાં આવે એ ખૂબ નુકસાનકારક છે. તમે જોશો કે આદિવાસી સમાજમાંથી કોઈ પણ માણસ ખ્રિશ્ચન બને એટલે 90% કે પૂરા લોકો કોઈ પણ ધાર્મિક રીત રિવાજમાં સપોર્ટ કરતા નથી કે આદિવાસી પરંપરાને અનુસરતા નથી. આદિવાસી સમાજમાં આરએસએસ એ એક આખું અલગ વાત છે, ધાર્મિકતાની વાત છે અને દેશ રાષ્ટ્રભક્તિને વરેલું સંગઠન છે. અને એમને કોઈ પણ સમાજ લડે એના સામે એમને કોઈ વાંધો નથી. પણ જે આદિવાસી સંસ્કૃતિ અને જે ભારત દેશની સંસ્કૃતિ છે એને તોડવાની જ્યારે વાત આવે ત્યારે આરએસએસ કામ કરતું હોય છે, કરતું આવેલું છે અને કરતું રહેશે.